નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણો જો વિષય છે તે છે હળદરના વિશેષ ઉપાયો વિશે। તેમાં ખાસ કરીને આપણે જ્યારે હળદરની વાત આવે છે તો આપણા શાસ્ત્રમાં પણ હળદરને પૂજનીય રીતે ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે આપણે કોઈ પણ પ્રકારની પૂજા કરીએ છીએ તેમાં વિશેષ રીતે આપણે હળદરનો સમાવેશ કરીએ છીએ। હળદરને ખૂબ જ પવિત્ર દ્રવ્ય માનવામાં આવે છે અને આના કારણે જ તમે જ્યારે પણ હળદર દ્વારા કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો છો ત્યારે દેવી દેવતાઓ ઝડપથી પ્રસન્ન તો થાય છે પણ સાથે સાથે તમારી પૂજાને સિદ્ધ પ્રાપ્ત થાય છે। ત્યારે તેમાં સવિશેષ તેનું પરિણામ જોવા મળતું હોય છે। હળદરની જ્યારે આપણે વાત કરીએ તો તે શાસ્ત્રોયુક્ત તો મહત્વતા દર્શાવે જ છે, પરંતુ સાથે સાથે આયુર્વેદની દ્રષ્ટિએ પણ હળદરનું અનેરું મહત્વ છે। તેવી જ રીતે જો શાસ્ત્રોયુક્ત હળદરના ઉપાયની વાત કરીએ તો નિયમિત રૂપે તમારે ભગવાન વિષ્ણુને હળદરની 5 ગાંઠ અર્પણ કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુજીનો જે મંત્ર છે ઓમ ભગવતે વાસુદેવાય નમઃ, આ મંત્રનો તમે 108 વાર બેસીને માળા કરો છો તો ભગવાન વિષ્ણુજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે સાથે તમારા દાંપત્ય જીવનમાં પણ સુખ અને શાંતિ લાવે છે। તેમના આશીર્વાદથી સંતાનોને પણ ખૂબ જ સારી સફળતા મળે છે। જ્યારે વિશેષ ઉપાયની વાત કરીએ તો ગુરુવારના દિવસે ખાસ જો તમે આ પ્રકારનો ઉપાય કરો છો તો તમારો ગુરુગ્રહ પણ મજબૂત થાય છે, કારણ કે જ્યારે ગુરુગ્રહ નબળો હોય છે ત્યારે વ્યક્તિને દાંપત્ય જીવનમાં, તેના વ્યવસાયમાં, તેના સુખમાં ઘટાડો જોવા મળે છે। માટે હળદરના વિશેષ ઉપાય તમે ગુરુગ્રહને મજબૂત કરવા કરો છો તો ચોક્કસથી તમને તેમાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે। વિશેષ ઉપાયની હું વાત કરું તો જ્યારે કોઈ પણ વ્યક્તિના લગ્ન સંબંધિત કોઈ રૂકાવટ આવે છે અથવા તો તેના લગ્ન નથી થઈ રહ્યા હોતા ત્યારે વ્યક્તિએ કેળના પાન ઉપર હળદરનું પાણી અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી તે વ્યક્તિના લગ્ન સંબંધિત જે રૂકાવટો છે તે ઝડપથી દૂર થાય છે। સાથે સાથે તેના જો લગ્ન થઈ ગયા છે તો દાંપત્ય જીવનમાં પણ તેને ખૂબ જ સારી મીઠાશ જોવા મળે છે। વધારે જીવનમાં જો વારંવાર તકલીફ આવતી હોય અને કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં પણ જો ગુરુ ગ્રહ ખૂબ જ અશુભ પરિસ્થિતિમાં છે તેવા વ્યક્તિએ પણ 11 હળદરની ગાંઠ લેવી જોઈએ। તે 11 હળદરની ગાંઠ તેણે સૂતરના દોરામાં પરોવીને ભગવાન વિષ્ણુજીને અર્પણ કરવી જોઈએ। આવું નિયમિત જો તે દર ગુરુવારે કરે છે તો તે વ્યક્તિનો ગુરુગ્રહ ખૂબ જ ઝડપથી શુભ ફળ પ્રાપ્ત કરાવે છે અને તે વ્યક્તિના જીવનમાં દરિદ્રતાનો નાશ થાય છે, સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે। જ્યારે કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો વારંવાર સામનો કરવો પડતો હોય અથવા તો ગમે તેટલી તમે તેની દવા કરો છો છતાં પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા ના મળતો હોય ત્યારે વ્યક્તિએ ચપટી હળદર પાણીમાં નાખીને નિયમિત રૂપે તેનું સ્નાન કરવું જોઈએ। જો તમે આ પ્રકારનું સ્નાન કરો છો તો તે વ્યક્તિની જેટલી પણ નેગેટિવિટી છે, જેટલી પણ નકારાત્મક શક્તિ એની અંદર છે તે બધી તરત જ દૂર થઈ જશે અને વ્યક્તિમાં સકારાત્મકતાનો પ્રભાવ જોવા મળશે। સાથે સાથે તેના સ્વાસ્થ્યમાં પણ તમને સુધારો ઝડપથી થતો જોવા મળે છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તેને પોતાના ઘરમાં નેગેટિવિટી જેવું લાગતું હોય, નકારાત્મક શક્તિનો આભાસ થતો હોય, કોઈ પણ પ્રકારના ડર કે ભયમાં કોઈ વ્યક્તિ રહેતું હોય તો તે વ્યક્તિએ હળદરવાળો સ્વસ્તિક પણ તેના દરવાજા ઉપર કરવો જોઈએ। સાથે સાથે તેણે તે પોતાનો ઉમરો છે ત્યાં આગળ પણ હળદરવાળો સ્વસ્તિક કરીને હળદરના તિલક કરીને જો તે ઉમરાનું પૂજન નિયમિત રૂપે કરે છે તો કોઈ પણ પ્રકારની દરિદ્રતા કે નકારાત્મક શક્તિ તેના ઘરમાં પ્રવેશ નથી કરી શકતી। વિશેષ ઉપાયની વાત કરું કે જ્યારે ધન સંબંધિત સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડતો હોય, ગમે તેટલી મહેનત કરવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ સુધરતી ના હોય અને ધન સંબંધિત સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડતો હોય ત્યારે વ્યક્તિએ 11 ગોમતી ચક્ર લેવાના છે અને આ 11 ગોમતી ચક્ર ઉપર હળદરનું તિલક કરવાનું છે। ત્યારબાદ આ 11 ગોમતી ચક્રને માતા લક્ષ્મીજીની સમક્ષ મૂકવાના છે અને ત્યારબાદ તેમણે શ્રી સૂક્તમનો પાઠ અથવા તો શ્રીમ 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 મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે। ત્યારબાદ આ જે ગોમતી ચક્ર છે તેને એક લાલ કલરના કપડામાં બાંધીને જો તમે તમારી તિજોરીમાં મૂકો છો
તમારા જે સેવિંગ્સ છે, જે તમારા પૈસા છે, ઘરેણાં છે, તેની સાથે મૂકો છો તો લક્ષ્મી સ્થાયી વસવાટ કરે છે અને તમારા જીવનમાં પણ દરિદ્રતાનો નાશ થાય છે. વિશેષ હળદરના ઉપાયની જો હું વાત કરું તો નિયમિત રૂપે દરેક ગૃહિણીએ શુક્રવારના દિવસે પોતાના ઘરમાં માતા લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરવું જોઈએ. આ વિશેષ પૂજનમાં તમારે એક લાલ કપડું લેવાનું છે. ત્યારબાદ તમારે તેમાં થોડા હળદરવાળા ચોખા રાખવાના છે. ત્યારબાદ તેમાં તમે થોડા સિક્કા મૂકો. આ સિક્કામાં જો તમારી પાસે ચાંદીનો સિક્કો હોય તો ઉત્તમ. ત્યારબાદ તમે 5 અથવા તો 11 હળદરની ગાંઠ લો અને તમારી પીળી કોડી એટલે કે હળદરના પાણીમાં મિશ્રિત કરેલી પીળી કોડી તમે 5 અથવા તો 13 અથવા તો 11 કોડી લઈ શકો છો. અને કમલગટ્ટા, આટલી વસ્તુઓ લઈને તમે એક પોટલી બનાવો. ત્યારબાદ તમે માતા લક્ષ્મીજીના મંત્રોચ્ચારનું જાપ કરો અથવા તો શ્રી સુક્તમ પાઠનું તમે ત્યાં બેસીને પાઠ કરો છો. ત્યારબાદ તમે આ આખી પોટલીને પોતાની તિજોરીમાં મૂકો અથવા તો તમારું ધન તમે જ્યાં રાખો છો તેની સાથે તમે આ પોટલીને રાખો. થોડાક જ દિવસમાં તમને તે વસ્તુમાં પરિવર્તન જોવા મળશે. તમારા જીવનમાં દરિદ્રતાનો નાશ થશે, સુખ, સમૃદ્ધિ, વૈભવ તમારા ઘરમાં સ્થાયી વસવાટ કરશે અને અષ્ટ પ્રકારની લક્ષ્મી તમારા ઘરમાં બિરાજમાન થશે. આગળ વાત કરીએ તો જે આપણું આ શરીર છે તેનું કેન્દ્ર બિંદુ નાભી છે. એટલે કે તમારા નાભી દ્વારા તમારા શરીરની દરેકે દરેક ઉર્જા તમને મળતી હોય છે. નિયમિત રૂપે તમે નાભી ઉપર હળદરનું તિલક કરો છો અને તેમાં પણ જો તમે થોડું કેસર મિશ્રિત કરીને કેસર અને હળદરવાળું તિલક તમે નાભીએ કરો છો, તમારા કપાળ ઉપર કરો છો અને તમારી જીભ ઉપર કરો છો તો તમને દરેકે દરેક ગ્રહ શુભ ફળ આપવા લાગે છે. તમારા જીવનમાં આવતા કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સાથે સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે. એક બ્રહ્માંડ સાથે જોડાયેલી ઉર્જા તમારા અંદર પ્રવેશે છે અને તે સકારાત્મક ઉર્જાને કારણે તમારા જીવનમાં પણ તમને ખૂબ જ સારા બદલાવ જોવા મળશે. આગળ જ્યારે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિએ પોતાના જે ઘર છે તેમાં હળદરની એક આડી રેખા બનાવી દે છે તો પણ તેના ઘરમાં જે ખરાબ ઉર્જા છે તે પ્રવેશી નથી શકતી. અને સાથે સાક્ષાત સૂર્યદેવને પણ તમે હળદર અને પીળા પુષ્પ મિશ્રિત જળ અર્પણ કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો છો તો સૂર્ય સંબંધિત તકલીફો પણ તમારા જીવનમાંથી દૂર થાય છે અને દરેકે દરેક ગ્રહ તમારા મજબૂત થાય છે. તો હળદરના વિશેષ ઉપાયો કરીને તમે તમારા ગુરુ ગ્રહને તો મજબૂત બનાવી જ શકો છો, સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત, દાંપત્ય જીવન સંબંધિત કે પછી પોતાના કરિયર સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આ પ્રકારના વિશેષ ઉપાયો કરીને તમને તમારા જીવનમાં ઝડપથી સુધારો થતો જોવા મળશે. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.